રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલમાં હાજરીના આધારે ગ્રાન્ટ કાપ નીતિ જાહેર કરી હતી. ઠરાવમાં ગ્રાન્ટ કાપ શેમાંથી કરવામાં આવશે તેના કોઈપણ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓની હાજરી ઓછી હોય તો નિભાવ ગ્રાન્ટ કપાશે કે પછી પગાર ગ્રાન્ટ તેનો ઠરાવ ઉલ્લેખ જ કરાયો નથી. તેમજ વિદ્યાર્થીઓના હાજરીને આધારે ગ્રાન્ટ કાપવાનો નિર્ણય કરાતા સંચાલકોમાં રોષ ભરાયો છે. શિક્ષણ વિભાગ નિર્ણય પર એટલે કે નહીતર કડક પગલાં લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામે આધારિત ગ્રાન્ટ આપવામાં આવતી હતી, પરંતુ જે બાદ શાળા સંચાલકોની રજૂઆત બાદ તે ઠરાવ રદ કરવામાં આવ્યો હતો. જો કે શિક્ષણ વિભાગ હવે ઠરાવને લઈને નવો નિર્ણય કર્યો છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીને આધારે ગ્રાન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રાન્ટેડ શાળાઓમાં જે વિદ્યાર્થીઓની હાજરી ઓછી હશે તો ગ્રાન્ટ કાપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સંચાલકોને નિભાવ ગ્રાન્ટને અને આને કોઈ લેવા દેવા નથી, ત્યારે રાજ્ય સરકારે સમજી અને જે તે વખતના શિક્ષણ મંત્રીએ એક અમને એટલે લાભ કરી આપ્યો કે પરિણામ આધારિત ગ્રાન્ટની જે બાબત હતી એના બદલે સીધી ગ્રાન્ટ આપવાની અમને ઓર્ડર 21/8/2024ના રોજ કરવામાં આવ્યો. ફરી પાછા અધિકારીઓને પેટમાં દુખાવો ઊભો થયો અને અધિકારીઓએ આ એક નવી બાબત લાવ્યા કે વર્ગની અંદર 80%થી ઓછી હાજરી શહેરમાં હોય તો આટલા ટકા ગ્રાન્ટ કપાશે, ગ્રામ્યમાં 50%થી ઓછી હોય તો આટલી ગ્રાન્ટ કપાશે. અને ઇન શોર્ટ જે ગ્રાન્ટેડ શાળાઓ જે ચાલી રહી છે એનું ગળું દબાવવા માટેનો એક સરસ મજાનો એક પ્રયાસ છે અને આનો રાજ્ય શાળા સંચાલક મંડળ સખત શબ્દોમાં વિરોધ કરે છે. જેથી ગ્રાન્ટેડ શાળાઓની ગ્રાન્ટ કાપવાના નિર્ણયથી શાળા સંચાલકોમાં રોષ ભરાયો છે. શાળા સંચાલકો શાળામાં વિદ્યાર્થીઓની હાજરી જવાબદારી વર્ગ શિક્ષક અને આચાર્યની ગણાવી રહ્યા છે. શાળા સંચાલકો કહે છે કે અમે તો વર્ગમાં જતા જ નથી. વિદ્યાર્થીઓને શાળાઓ આવે કે ન આવે તેનું ધ્યાન રાખવાની જવાબદારી અમારી હોતી નથી. તેના માટે આચાર્ય અને વર્ગ શિક્ષક રાખવામાં આવ્યા છે. જો વિદ્યાર્થીઓના શાળાઓએ ન આવતા હોય તો તેના ઘરે વર્ગ શિક્ષણ કે જવાનું હોય છે, જેથી ગ્રાન્ટ કાપવાનો નિર્ણય રદ કરવામાં આવે તેવી શાળા સંચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે. 100% ગ્રાન્ટ મળતી હોવાથી શિક્ષણ વિભાગ અધિકારીઓને તકલીફ થવા લાગી છે, તેથી આ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.